टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ માણસા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને 28 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે અહીં ખરાખરીનો જંગ છે। 28 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપના 60 ઉમેદવારો મેદાને છે। અહીં 35 મતદાન મથકો પર 27,000થી વધુ મતદાતાઓ છે। 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે કુલ 13 બેઠકો મેળવી હતી। ફેબ્રુઆરી 2025થી માણસામાં વહીવટદારનું શાસન છે અને માણસા નગરપાલિકાના વિકાસને લઈને ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય આમને સામને જોવા મળ્યા। તો માણસાની આ તમામ ગતિવિધિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે, કઈ પ્રકારનો ઉત્સાહ અને કઈ પ્રકારનો માહોલ હાલ ત્યાં આપ જોઈ રહ્યા છો? નરેન્દ્ર, ફોન કપાઈ ગયો, ફરતી કરાવો ફોન। નરેન્દ્ર સાથે વાત કરીએ પહેલા આપણે ખાસ જણાવીએ કે અહીં મતદાન મથકો પર સવારથી જ મતદાતાઓની કતારો જોવા મળી અને એટલું જ નહીં, અહીં ત્રિપાંખીયો જંગ છે। હવે તબક્કે મતદાતાઓ આખરે કોને પર પસંદગીનો કળશ ઢોળે છે તે આ બેઠક માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે। અહીં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ છે અને 28 બેઠકોમાંથી હવે આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેટલી બેઠકો ખેંચે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। 35 મતદાન મથકો છે, 27,000થી વધારે મતદાતાઓ છે અને એ તબક્કે હવે કઈ પ્રકારનો માહોલ છે તે વિશે વધુ વિગતે વાત કરશે નરેન્દ્ર, આખરે ત્રણ પાર્ટીઓ પોતપોતાનું દમખમ લગાવી રહી છે। આખરે મતદાતાઓ કોની પર પસંદગીનો કળશ ઢોળે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। સવારથી આખરે કઈ પ્રકારે અહીં માહોલ જોવા મળી રહ્યો છે અને મતદાતાઓમાં કેવો છે ઉત્સાહ? નરેન્દ્ર, સવારથી જ મતદાતાઓનો જે ઉત્સાહ છે એ જોવા મળી રહ્યો છે। આમ તો જો માણસાની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વતન છે અને એની સાથે એમનો મત વિસ્તાર પણ છે અને જે માણસાવાસીઓ સાથે જે પ્રકારે વાતચીત થઈ હતી એમાં તેઓ એ કહેતા સ્પષ્ટ જોવા મળ્યા હતા કે જ્યારથી એટલે કે છેલ્લા 5 વર્ષથી માણસાનો ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ થયો છે અને એના જ કારણે એ તમામ મતદાતાઓ જે વિકાસનો મુદ્દો છે એને જ લઈને મતદાન કરવા માટે અત્યારે તમામ લોકો પહોંચી રહ્યા છે। માણસાની જો પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો કુલ 28 બેઠકો છે, જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લગભગ 60 ઉમેદવારો મેદાને છે અને 35 મતદાન મથકો પર આજે લગભગ 27,000 કરતાં પણ વધારે માણસાવાસીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા આપને અહીંયા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે ચૂંટણી એટલે કે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યા અને ત્યારબાદ લગભગ 3 ઉમેદવારો કોંગ્રેસના કે જેમને ફોર્મ પરત ખેંચ્યા હતા, આ સિવાય આમ આદમી પાર્ટીના પણ કેટલાક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા। એના જ કારણે જે વિપક્ષી પાર્ટીઓ છે એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બંને એ આક્ષેપ કરતું જોવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ એ સતત પ્રયત્નો કર્યા છે કે વિપક્ષના કેન્ડિડેટ જે છે એ અહીંયા ઊભા ના રહે અને એમ કેમ બિનહરીફ જે કેટલાક વોર્ડ છે એ થઈ જાય, પરંતુ એ પ્રકારનું થતું જોવા મળ્યું ન હતું। થોડીવાર પહેલા અહીંયા ધારાસભ્ય અત્યારે હાલના જે છે તેઓ પહોંચ્યા હતા, એમની સાથે વાતચીત થઈ હતી અને એમને સ્પષ્ટ કર્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં માણસાનો ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ થયો છે અને વિકાસ એટલા માટે પણ કારણ કે ચાહે માણસાના જે તમામ રસ્તાઓ છે એ રસ્તાઓની વાત કરવામાં આવે અથવા તો નવા જે તળાવ છે એની વાત કરવામાં આવે કે પછી નગરપાલિકાનો હોલ અને એ સિવાય 250 કરોડ રૂપિયાના ખર્ચે માણસા એક નાનું ટાઉન છે અને એ ટાઉનમાં 250 કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલ પણ તૈયાર
થઈ રહી છે, એ તમામ મહત્વના મુદ્દાઓ છે અને એ જ તમામ મુદ્દાઓને લઈને માણસાવાસીઓ આજે મતદાન કરી રહ્યું હોવાનો એમની સાથે જ્યારે વાતચીત થઈ હતી ત્યારે સ્પષ્ટ કરતા જોવા મળ્યા હતા. કેટલાક લોકો છે એમની સાથે જ્યારે સવારમાં વાતચીત થઈ હતી તેઓ કહેતા હતા કે કેવી રીતના માણસાનો વિકાસ થયો છે. કેટલાક મતદાતાઓ છે એમની સાથે વાતચીત કરી. મેડમ, કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આજે મતદાન કરવા માટે આવ્યા છો? વિકાસ કેવો થયો છે માણસાનો? સારો. ઓકે, મતલબ કઈ બાબતોને ધ્યાનમાં રાખી રહ્યા છો? વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરો છો કે કઈ બાબતોને? વિકાસના મુદ્દાને. ઓકે, તો વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને આપ કયો મુદ્દાને ધ્યાનમાં રાખ્યો હતો? તો છેલ્લા 5 વર્ષમાં માણસા કેટલું બદલાયું છે? સારું એવું બદલાયું છે માણસા. શું શું નવું આવ્યું છે માણસામાં? શું નવું? બધું ઘણું બધું આવ્યું છે એમ. રોડ, રસ્તા, ગટરો, લાઈટ બધું આવી ગયું. ઓકે, અમિત શાહ અહીંયાના સાંસદ બન્યા પછી બદલાયું છે ખરું? બધું બદલાઈ ગયું. હા, સારું તળાવ દેખાણું, આનો પાડો, આનું કરો. એ તો જોયું, અમે રસ્તાઓ પણ જોઈ રહ્યા છે, પરંતુ ઉમેદવારોને બેસાડી દીધા ને એ બધી બાબતોને લઈને કોંગ્રેસ આક્ષેપો કરી રહ્યા છે. કોંગ્રેસ વાળા તો આક્ષેપો કરી અને ધંધો જે છે ઇવન બીજો કામ જ નહીં. ઓકે, તો મતદાતાઓ છે તેઓ કહી રહ્યા છે કે તમે પોતે જોઈ લો કે માણસા કેટલું બદલાયું છે, કેટલી મોટો કાયા પલટ માણસામાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયો છે અને આ જ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને માણસાવાસીઓ મતદાન કરતા જોવા મળી રહ્યા છે. ધારાસભ્ય સાથે વાતચીત થઈ, તેઓ કહી રહ્યા છે કે તમામ બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી જીતશે, જ્યારે પૂર્વ ધારાસભ્ય કે જેઓ કોંગ્રેસના હતા તેઓ દાવો કરી રહ્યા છે કે અહીંયા જે વિકાસના કાર્યોમાં ભ્રષ્ટાચાર, આ સિવાય ઉમેદવારોને બેસાડી દેવા સહિતની રાજનીતિ જે છે દબાણની એ થઈ છે, પરંતુ મતદાતાઓ સમજે છે કે ખરા અર્થમાં એમની જરૂરત શું છે અને તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેઓ કોંગ્રેસને મત આપશે, એ પ્રકારનો દાવો કોંગ્રેસ કરતું જોવા મળી રહ્યું છે. જી આભાર નરેન્દ્ર. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. જોવાનું રહેશે કે હવે મતદાતાઓ શું નિર્ણય આપે છે.